व्रतदान तपः क्रियाफलम सहजानंद गुरुं भजे सदा। बोलो स्वामी नारायण भगवान की, श्री लक्ष्मी नारायण देवनी, श्री हरे कृष्ण महाराज की। सर्वावतारी सर्वोपरि इष्टदेव भगवान श्री स्वामीनारायण, डावरी स्वामीनारायण मंदिर में विराजता श्री घनश्याम महाराज, राधाकृष्ण देव, लक्ष्मीनारायण देवना पावन सानिध्यમાં આપણી આજની આ સત્સંગની દિવ્ય અક્ષરધામ તુલ્ય કહી શકાય એવી સત્સંગ સભામાં કથા પૂર્ણાહુતિ પ્રસંગે આપણને 3 દિવસ સુધી ભગવાનના ચરિત્રો સંભળાવ્યા એવા મંદિરના મહાન વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી, સભામાં ઉપસ્થિત ન્યૂજર્સી સમરસેટ મંદિરના મહાન વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી રામદાસજી સ્વામી, ઉપસ્થિત शास्त्री स्वामी सूर्यप्रकाशदासजी स्वामी, हरिप्रकाश स्वामी, हरिवल्लभ स्वामी, आनंद जीवनदासजी स्वामी, તેમજ મંદિરમાં રહીને સેવા પૂજા કરતા એવા નીલકંઠ સ્વામી, અમૃત સ્વામી વગેરે સૌ આદરણીય સંતો, આ મંદિરના પ્રમુખ શ્રી નંદલાલભાઈ, સેક્રેટરી શ્રી નયનભાઈ, કનુભાઈ, કાંતિભાઈ, તેમજ જનકભાઈ વગેરે સૌ, અરવિંદભાઈ, સૌ કમિટીના સભ્યશ્રીઓ અને ઉપસ્થિત સૌ શ્રીજી મહારાજના લાડીલા પ્રેમી વાલા ભક્તો, આપને અમારા અંતરના ભાવથી જય સ્વામિનારાયણ। આ તો ઠાકોરજીનો અભિષેક થયો છે, આજે તો સહેજે સહેજે આપણને આશીર્વાદ છે ને આ બાજુથી મળતા હોય છે। સ્વામિનારાયણ ભગવાને વારે વારે વાત ઉપર બહુ વજન આપ્યું છે કે જેવું ભગવાનની મૂર્તિમાં સુખ છે ને એવું 14 લોકમાં સુખ નથી। આજે જો ઠાકોરજીના દર્શન અંતરથી કરીએ ને તો આપણને 14 લોકના સુખ કરતા પણ અધિક સુખ આ મૂર્તિમાં આપણને જણાય। એવી દિવ્ય મૂર્તિઓ છે, એ ખરેખર બહુ ભગવાનની દયાથી ડાઉની ખાતે આપણને એવી શ્રીજી મહારાજની કૃપા થઈ છે, એવા પ્રતાપી ઘનશ્યામ મહારાજની આપણને પ્રાપ્તિ થઈ છે કે અહીંયા ભક્તજનો જે કંઈ ભાવથી ભગવાનની આગળ પોતાનો સંકલ્પ પ્રસ્તુત કરે છે ત્યારે ભગવાન એનો સંકલ્પ પૂર્ણ કરે છે, એવા ઘનશ્યામ મહારાજ મળ્યા છે। વાલા ભક્તો, આપણને આવો દિવ્ય સંપ્રદાય, દિવ્ય સત્સંગ પ્રાપ્ત થયો છે। વિશેષ આ પ્રસંગે અમારી ખાસ મહારાજના ચરણ કમળમાં પ્રાર્થના છે કે આપ સૌ અહીંયા રહીને સાથે મળીને ભગવાનનું ભજન કરો છો ત્યારે ભગવાન તમને સૌને કાયમ સમ, શાંતિ અને સુમેળથી સત્સંગ કરવાની ભગવાન હર હંમેશ તક આપતા રહે એવી અંતરથી શ્રી હરિના ચરણ કમળમાં અમારી પ્રાર્થના છે। આજે ખૂબ સરસ મજાનો પ્રસંગ આપણો ઉજવાઈ ગયો, ધામધૂમથી તમે સૌએ ઉત્સાહભેર અભિષેક આદિક દર્શનનો લાભ લીધો છે। અમે આ પ્રસંગે અમારા દેવસ્વામીને, તેમજ નીલકંઠ સ્વામી, અમૃત સ્વામી, સૌ સંતોને ખૂબ અંતરથી ધન્યવાદ પાઠવીએ કે આપે એવો સરસ મજાનો અભિષેકનું આયોજન કર્યું, એના કારણે ભક્તોને ખૂબ સુખ આવ્યું છે। રહી વાત સમજણની, સમજવાની ઘણી બધી વાતો હરિપ્રકાશ શાસ્ત્રીજીએ બહુ રમૂજમાં આપ સૌને સમજાવી છે। અમારા રામદાસજી સ્વામીએ પણ સત્સંગનો મર્મ સમજાવ્યો છે કે શ્રીજી મહારાજની જ્યાં સુધી આપણે રુચિ નહીં સમજાય ત્યાં સુધી મહારાજને આપણે રાજી કરવાની બહુ અઘરી વાત છે। મહારાજનો મત, મહારાજનો અભિપ્રાય, મહારાજનું રહસ્ય એ જ્યાં થકી આપણે સંતોના મુખેથી નહીં સાંભળીએ, વચનામૃત આદિ ગ્રંથોનો અભ્યાસ નહીં કરીએ ત્યાં સુધી આપણને નહીં ખ્યાલ આવે। મૂળ વાત આવે છે, આ સંપ્રદાય ઈશ્વરમુખી સંપ્રદાય છે, આ સંપ્રદાય ગુરુમુખી નથી। આમાં ગુરુપદે સહજાનંદ સ્વામી વિરાજમાન છે। આ સંપ્રદાય છે, સંપ્રદાયનો અર્થ એક થાય છે ગુરુ પરંપરા, અને એ ગુરુ પરંપરા તે કઈ તો સ્વામિનારાયણ ભગવાને વડતાલના 18મા વચનામૃતમાં આપણને બહુ સારી પેઠે સમજાવ્યું છે કે અમારા આશ્રિતોએ સૌ પ્રથમ ગુરુ પરંપરા જાણવી। એ કઈ ગુરુ પરંપરા તો અમે રામાનંદ સ્વામીના શિષ્ય રામાનંદ સ્વામી રામાનુજાચાર્ય થકી એમણે દીક્ષા મેળવી, તેવી રીતે અમે આ સંપ્રદાયની અંદર ધર્મકુળમાં આચાર્ય પદનું સ્થાપન કર્યું છે, એવી આપણી આ ગુરુ પરંપરા છે। માટે આને સંપ્રદાય કહેવાય છે। સંપ્રદાયની અંદર એના જે સ્થાપક હોય છે, એણે જે સંપ્રદાયની સ્થાપના કરી હોય, ત્યારબાદ સંપ્રદાયના સ્થાપકના ગયા પછી પણ સંપ્રદાય યથાસ્થિતિએ ચાલે એને સંપ્રદાય કહેવાય। બાકી જ્યારે કોઈ વ્યક્તિ કોઈ વસ્તુની સ્થાપના કરતો હોય છે એને પંથ કહેવાય। એ વ્યક્તિને જવાથી એની પાછળ અંધારું થઈ જતું હોય છે। માટે વાલા ભક્તો, આની અંદર અમારા કોઈ વ્યક્તિગત વિચારો આમાં આપણે અમલમાં લાવી શકતા નથી। આપણા ઈષ્ટદેવ શ્રી હરિએ જે આપણને આજ્ઞા કરી છે એનું આપણે શિર સાથે પાલન કરવાનું છે। શિક્ષાપત્રીની અંદર મહારાજે ત્યાગી તેમજ ગૃહી તમામ વર્તવાની રીત શ્રી હરિએ આપણને સમજાવી છે, આપણે એનું પાલન કરીએ। નાની મોટી વાતોની અંદર કદાચ ક્યાંય દોષ થતો હોય તો મહારાજ તો બહુ દયાળુ છે, માફ કરે એવા છે, પણ ઉપાસનાની બાબતમાં સૌએ ખાસ કરીને ખટકો રાખવો। ઉપાસના પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ શ્રી હરિ સિવાય કોઈની પણ ન થાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું।
આપણા મંદિરના સિંહાસનની અંદર પણ સહજાનંદ સ્વામી મહારાજ અથવા શ્રી હરિએ પધરાવેલા જે દેવો છે એ દેવો સિવાય અન્યત્ર કોઈ વ્યક્તિ કે કોઈ સંત કે કોઈ ગુરુના ફોટા ક્યારે હોઈ શકે નહીં. આ વાતની ખાસ તમારે સૌએ કાળજી રાખવી. આ શુદ્ધ સંપ્રદાય છે. આજકાલ શું છે, બહુ વધારે પડતો આની અંદર છે ને મોડિફિકેશન થવા માંડ્યું છે. ઘણા બધા પ્રગટ ગુરુ હરિ આ સમયમાં ફરી રહ્યા છે. માટે વાલા ભક્તો ખાસ કરીને આની જાળવણી કરવી. મહારાજે એટલા જ મોટા મોટા મંદિરોના નિર્માણ કરાવ્યા હતા. શ્રીજી મહારાજને ખબર હતી કળિયુગ છે, જેમ જેમ કળિનો વેગ વધશે તેમ તેમ બુદ્ધિશાળી જીવાત્માઓ પોતપોતાની રીતે સંપ્રદાયને ચલાવવાનો પ્રયત્ન કરશે. માટે મહારાજે પોતાના સ્વહસ્તે મૂર્તિઓ પધરાવીને આપણને એક પરંપરા આપી છે. મહારાજે વાત કરી કે અમે ત્યાગનો પક્ષ મોડો રખાવીને મંદિરો કરાવ્યા છે. એમાં કદાચ ત્યાગ ઓછો રહેશે ને તો પણ ઉપાસના રહેશે. પાછળથી અંધ પરંપરા શરૂ નહીં થાય. શ્રીજી મહારાજની મૂળભૂત વાત છે. આપણને આવા મહારાજ મળ્યા. આમાં તમે ઘણા બધા હરિભક્તો પરંપરાગત સત્સંગી છો કે જેમના વડવાઓએ પણ શ્રીજી મહારાજને સેવેલા છે, મૂળ મંદિરોની ખૂબ ખૂબ સેવા કરેલી છે. આજે અમે અંતરથી મહારાજને ખૂબ પ્રાર્થના કરીએ કે કાયમ ભગવાન તમને સૌને એવું બળ આપે સત્સંગ. આજે મૂળ સંપ્રદાયનું વિકાસ ક્યાંક ક્યાંક રૂંધાઈ રહ્યો છે, ત્યારે એવા સમયમાં પણ તમને સૌને ભગવાન એવું બળ આપે જેના કારણે મૂળ સંપ્રદાય સારા વિશ્વમાં ગૌરવાન્વિત થાય એવી આજે ભગવાન સ્વામિનારાયણના ચરણ કમળમાં માંગુ છું. આજે બહુ આનંદની વાત છે. ખાસ આ પ્રસંગે આપ સૌ ભક્તોને અમે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. સત્સંગની અંદર સમર્પણ ભાવ બહુ જરૂરી હોય છે. આ મંદિરની અંદર પણ ઘણા બધા ભક્તો એવા છે, કેટલાના નામ લઈએ કેટલાના ન લઈએ, કે જેમનો સમર્પણ ભાવ આપણને આજે દેખાય છે. અહીંયા સૌ આપ સૌ જાણો છો એ પ્રમાણે આપણા કનુભાઈ બાજરિયા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરીને લાખો ભક્તોને દર્શનનું સુખ અપાવવાનો પ્રયત્ન કરતા હોય છે. એમનો જે સમર્પણ ભાવ છે, મેં ગઈકાલે પણ વાત કરી હતી. મેં કીધું જો સ્વામિનારાયણ સંપ્રદાય ટૂંકા સમયમાં દેશ અને વિદેશમાં ખ્યાતિને પામ્યો હોય ને તેની પાછળનો છે સમર્પણ ભાવ. મહારાજ સમકાલીન સમયમાં એક ભક્ત હતા. શ્રીજી મહારાજને રાજી કરવા માટે જરિયાના વસ્ત્રો પોતે જાતે સીવીને મહારાજને ધરાવ્યા હતા. એ વખતે ભાવનગરના રાજા સાહેબે જ્યારે એ વસ્ત્રોના દર્શન કર્યા ત્યારે ભાવનગરના રાજા સાહેબે દરજીને વાત કરી કે તું અમારા માટે પણ આવી એક જોડ સીવીને આપ. ત્યારે એણે વાત કરી કે નહીં, એ તો મહારાજ અમારથી નહીં બને. તે કેમ? કે એમાં અમે હિતના ટેપા લીધા છે. આ સંપ્રદાયની અંદર છે ને એવા સમર્પિત ભક્તોની ગાથાઓ છે. એ ભક્તોની ગાથા આપણે સાંભળીએ તો આપણને પણ રોમાંચ થાય. માટે જેમ કનુભાઈ આદિ કેટલા બધા ભક્તો કેટલાના નામ લઈએ કેટલા ન લઈએ, કોઈ કિચનની સેવા કરે છે, ઘણા નાના નાના બાળકો. આ આપણી છે ને આપણું કલ્યાણનું કેન્દ્ર છે. આપણી ભાવિ પેઢી અહીંયા તૈયાર થઈ રહી છે. અહીંયા કંઈક આપણે એવું ન કરીએ જેના કારણે આપણી ભાવિ પેઢી નારાજ થઈને જતી રહે. અમેરિકાની ભાવિ પેઢી ખાસ કરીને બાળકોની અંદર એક એવી વાત મેં જોઈ છે, એમને હિપોક્રેસી નથી પસંદ, એમને દંભ દોડ પાખંડ નથી પસંદ, એમને બેવડી વાતો નથી ગમતી કે અહીંયા કહીએ કાંક કરીએ કાંક બોલીએ કાંક વિચારીએ કાંક. માટે ખાસ કરીને બધી વસ્તુ ખાસ સમજવા જેવી છે. આપણે આપણી પેઢીના જતન માટે અહીંયા રાખ્યા છે. મને બહુ આનંદ છે કે ઘણા હરિભક્તોના બાળકો જે મોટા થઈ ગયા છે. અમારા રમેશભાઈનો દીકરો સ્વપ્નિલ છે, કશ્યપભાઈનો કાનો હોય, ઘણા બધા અરુણભાઈનો દેવેશ, કેટલા બધા છોકરાઓ અહીંયા ખૂબ આગળ આવ્યા છે. તેઓ ભણી ગણીને કોઈ ડૉક્ટર થશે, કોઈ એન્જિનિયર થશે. અમારી મહારાજની પ્રાર્થના છે કે બાળક ભણી ગણીને જ્યાં પણ જાય ત્યાં સત્સંગની સ્થાપના કરે એવી આજે ઈચ્છા મહારાજને. આપણે મળી મળીને રહીએ, પ્રેમથી રહીએ. આપણી પાસે કોઈ વાતની ખોટ નથી. આપણી પાસે આવા વિદ્વાન સંતો છે, આત્મીયતાથી ભરેલું સભર વાતાવરણ છે. આ સંતોએ ઘણી બધી માર્મિક વાતો કરી છે. એની પાછળનો અર્થ કોઈ આપણે કટાક્ષ કરવાનો કે ટીકા કરવાનો એવો નથી. એની પાછળનો આશય એટલો જ છે કે આપણે જો કંઈક ખોટા રસ્તે ચાલતા હોઈએ તો ભગવાન આપણને પાછા મૂળ રસ્તે લાવવા માટેની પ્રેરણા આપે. એવી સરસ વાત સંતો કરતા હોય એવા સંતો આપણી પાસે છે. એવા હરિભક્તો છે. ઉમેશભાઈ આદિ ભક્તોએ કાયમ, વ્યોમેશભાઈ આદિ ઘણા બધા ભક્તોએ આ મંદિર બહુ પોષણ કર્યું છે. ઘણી બધી પરિસ્થિતિઓમાંથી સત્સંગ પસાર થયો છે, પણ એમણે ઘનશ્યામ મહારાજની સેવા મૂકી નથી. અમારી મહારાજને પ્રાર્થના કે દિન પ્રતિદિન તમારી જે શ્રદ્ધા અને ભાવના છે ને એ ઉત્તરોત્તર વૃદ્ધિને પામતી રહે. અમે ગઈકાલે ઉમેશભાઈના ઘરે ગયા, એમના પિતાશ્રી વાત કરી કે ભાઈ આજે અભિષેક હતો, પહેલેથી આયોજન નહોતું, વાત થઈ નહોતી, પણ ભગવાનને ઠાકોરજીને કોરા વસ્ત્રો પહેરાવવા જોયા. એવી ઉચ્ચ ભાવનાથી એમણે જે વસ્ત્રો આજે જે ધરાવ્યા છે ને એના કારણે સ્વરૂપોની દિવ્યતા વધારે આપણને દેખાય છે. અને બહુ મહારાજને પ્રાર્થના કરીએ કે તમારી જે ભાવના છે ને એનાથી મોટી કોઈ વસ્તુ નથી. અહીંયા અમે આવીએ છીએ ને વારે વારે ડાવની ખાતે, જ્યારે પણ મારે આવવાનું થાય ક્યારેક નંદલાલભાઈ વગેરે ભક્તો અમને વાત કરે, રમેશભાઈ આદિ, કે આજે પ્રસંગ છે, દિવાળી છે, કોઈ સારો પ્રસંગ હોય, ફોન પર આશીર્વચન આપવાનું કહેતા હોય છે. ત્યારે ઘણી વખત
સમય મોડી રાત હોય એવું હોય તેમ છતાં પણ અમે સહર્ષપણે આશીર્વચન આપવાનું એટલા માટે હા પાડીએ છીએ કે અમને તમારા પ્રત્યેનો એક આત્મીય ભાવ છે. અમને આ હરિભક્તો પ્રત્યે ખૂબ ભાવના છે. અમારી એવી ઈચ્છા છે કે જે શ્રીજી મહારાજે નંદ સંતો જે કાર્ય કર્યું છે એને આપણે સફળ કરવા માટે ભગવાને આવી તક આપી હોય તો આપણે એવું કાર્ય કરીએ કે જેના કારણે મહારાજ રાજી થાય, સંતો રાજી થાય, મોટા પુરુષો રાજી થાય. અંતમાં શ્રીજી મહારાજના ચરણ કમળમાં પ્રાર્થના કે ભગવાન તમને સૌને ખૂબ બળ આપે. ખાસ કરીને આત્મીયતાથી જેટલા વધશો ને આગળ એટલા ભગવાન રાજી થશે. 100 વાતની એક વાત એ ગઈકાલે પણ મેં વાત કરી હતી કે મહારાજે વાત કરી કે અમારા હરિભક્તોએ ક્યારેય અંટટપણું ન રાખે. અંટટપણું એટલે કોઈ ખોટી અંટટ ન રાખે. પાણીમાં લાકડી મારીએ અને પાણી થોડીક વાર માટે છૂટું થાય પાછું ભેગું થઈ જાય એમાં મારા ભક્તોએ પાછા ભેગા થઈ જાય. એવી આજે અમે આપ સૌને ખૂબ ખૂબ ભલામણ કરીએ. એક થઈને રહો, મહારાજનું ભજન કરો. મહારાજ બહુ દયાળુ છે, મહારાજ બહુ રાજી છે અને શ્રીજી મહારાજ ખૂબ રાજી થઈને તમને સૌને ખૂબ બળ આપતા રહે એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરી. અસ્તુ. જય સ્વામિનારાયણ.